નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અંબાલાલ પટેલની મોટી આગાહી। કાળઝાળ ગરમી વચ્ચે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે। હાલ રાજ્યમાં રેકોર્ડ બ્રેક ગરમી પડ્યા બાદ ગરમીનો પારો ગગડ્યો છે। ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે? તો વરસાદની આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદને લઈ આગાહી કરી, જેમાં 4 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ વધશે તેમજ અમદાવાદ, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર તેમજ બનાસકાંઠામાં વંટોળ આવશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે। 7 થી 15 જૂનમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થશે। 17મા હપ્તાની ફાઇનલ તારીખ જાહેર। લોકસભા ચૂંટણીના પરિણામો આવવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે। આવી સ્થિતિમાં કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે। સૂત્રોનો દાવો છે કે નવી સરકારની રચના થતાની સાથે જ તે પછી તરત જ પીએમ કિસાન સન્માન નિધિના 2000 રૂપિયા પાત્ર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। તમને જણાવી દઈએ કે આ પહેલા 28 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદીએ તેમની મહારાષ્ટ્ર મુલાકાત દરમિયાન 16મો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો। જો કે 3 કરોડ ખેડૂતો 16મા હપ્તાથી વંચિત રહ્યા હતા, જેમાં જણાવાયું હતું કે જે ખેડૂતોએ સરકાર દ્વારા આપવામાં આવેલા નિયમોનું પાલન કર્યું નથી, આવા ખેડૂતોને યોજનાના લાભથી વંચિત રાખવામાં આવ્યા છે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। સાવરકુંડલા યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી। લોકવન ઘઉંનો ભાવ 431 રૂપિયાથી લઈને 528 રૂપિયા બોલાયો હતો, ત્યારે ટુકડા ઘઉંનો ભાવ 440 રૂપિયાથી લઈને 134 નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં 5750 મણ ઘઉંની આવક થઈ હતી। સાવરકુંડલા યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી। સફેદ તલનો ભાવ 2100 રૂપિયાથી લઈને 2700 રૂપિયા નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ 2300 રૂપિયાથી લઈને 2800 રૂપિયા ભાવ બોલાયો હતો। યાર્ડમાં 15 મણ તલની આવક થઈ હતી। આ સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ। કેન્દ્ર સરકારે માર્ચમાં મોંઘવારી ભથ્થામાં 4નો વધારો કર્યો હતો, જે પછી મોંઘવારી ભથ્થાનો દર વધીને 50% થઈ ગયો। હવે કેન્દ્રીય કર્મચારીઓને નિવૃત્તિ પછી પહેલા કરતાં વધુ પૈસા મળશે। નિવૃત્તિ અને ડેથ ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદામાં 25%નો વધારો કરાયો છે। હવે મર્યાદા ₹20 લાખથી વધીને ₹25 લાખ થઈ ગઈ છે। આ ફેરફાર 1 જાન્યુઆરી 2024થી લાગુ છે, એટલે કે 1 જાન્યુઆરી પછી નિવૃત્ત થયેલા કર્મચારીઓને આ લાભ મળશે।